કેમ છો સ્ટુડન્ટ્સ? આજે આપણે વાત કરશું જીઓગ્રાફીના એક એવા ટોપિકની કે જે જીપીએસસી ની તાજેતરની ઘણી બધી એક્ઝામોમાં પૂછાયો છે અને ભવિષ્યમાં પણ જે છે આ ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચનો આવતા હોય છે. અને એ ટોપિક છે જીઓમોર્ફોલોજીનો પૃથ્વીની આંતરિક રચના એટલે કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધ અર્થ. આ ટોપિકનું જેટલું ઈઝી નામ છે એટલો જ આ ટોપિકને સમજવો જે છે કોમ્પ્લિકેટેડ થઈ જતો હોય છે. બરાબર છે. હવે આ પૃથ્વીની આંતરિક રચનાની આપણે વાત કરીએ તો આપણા મનમાં એક સવાલ આવે કે ભાઈ પૃથ્વીની નીચે શું હશે? પૃથ્વીની જે સપાટી છે આ સપાટીની નીચે શું આવેલું હશે? શું પૃથ્વીની નીચે સંપૂર્ણપણે ઘન હશે? શું પૃથ્વીની નીચે સંપૂર્ણપણે પ્રવાહી હશે? કે શું પૃથ્વીની નીચે સંપૂર્ણપણે વાયુ હશે? આનો જે જવાબ છે એ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓડેસી એન્ડ જીઓફિઝિક્સ, બરાબર છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓડેસી અને જીઓફિઝિક્સે પોતાની એક મોડર્ન થિયરી આપી છે જેને આપણે આધુનિક સિદ્ધાંત તરીકે પણ કહીએ છીએ કે પૃથ્વીની આંતરિક રચના અને તેને જાણવા માટેનો આધુનિક સિદ્ધાંત. અને આ થિયરી એવું કહે છે કે પૃથ્વીની નીચે જે છે એ ત્રણે ત્રણનું મિશ્રણ છે. મતલબ કે પૃથ્વીની જે આંતરિક રચના છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે ત્રણ અવસ્થાની બનેલી છે. અને ત્રણે ત્રણ અવસ્થા પૃથ્વીના અલગ અલગ સ્તરોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે આપણને જોવા મળે છે અને જેની ઇમ્પેક્ટ પૃથ્વી ઉપર આપણને જોવા મળે છે. તો અગર વાત કરીએ તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓડેસી અને જીઓફિઝિક્સ એવું કીધું છે કે જે પૃથ્વીની ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ ત્રણ પાર્ટમાં ડિવાઇડેડ છે. પૃથ્વીની ઇન્ટરનલ સ્ટ્રક્ચર સંપૂર્ણપણે ત્રણ પાર્ટમાં શું છે? ડિવાઇડેડ છે. સૌથી પહેલું સ્તરનું નામ છે ક્રસ્ટ, જેને પોપડો પણ તમે કહી શકો છો. બરાબર. સૌથી ઉપરનું જે સ્તર છે 0 થી લઈને 100 કિલોમીટરનું જે સ્તર છે એનું નામ છે ક્રસ્ટ, જેને બે પાર્ટમાં વહેંચી શકાય છે, ઉપલી ક્રસ્ટ અને નીચલી ક્રસ્ટ. ક્લિયર થાય છે? બરાબર. સેકન્ડ પાર્ટનું નામ છે મેન્ટલ, બરાબર છે, અથવા તો આને તમે મિશ્રાવરણ પણ કહી શકો છો. બરાબર છે. મધ્યાવરણ અથવા તો મિશ્રાવરણ, જે 100 કિલોમીટર થી લઈને તમારું 2900 કિલોમીટર સુધી તમને જોવા મળશે. બરાબર છે. ઉપલી મેન્ટલ ને અને નીચલી મેન્ટલ બે પાર્ટમાં ડિવાઈડ કરી શકાય છે. અને ત્રીજો વિસ્તાર છે કોર, જેને આપણે શું કહીએ છીએ? ભૂગર્ભ તરીકે ઓળખીએ છીએ અથવા તો બેરોસ્ફિયર પણ કહીએ છીએ. બરાબર છે. ત્રણ પાર્ટમાં શું કરી શકાય છે? ડિવાઈડ કરી શકાય છે. ક્લિયર થાય છે કે નહીં? સમજણ પડી? તો ક્રસ્ટ, મેન્ટલ અને કોર એવી રીતે તમે જોશો તો ત્રણ પાર્ટ છે પૃથ્વીના ઇન્ટરનલ સ્ટ્રક્ચરના. પણ હવે એની ખાસિયતની અગર વાત કરીએ તો સૌથી પહેલા વસ્તુ સમજો કે પૃથ્વીનું જે ક્રસ્ટ છે 0 થી લઈને 100 કિલોમીટરનો જે વિસ્તાર એટલે કે પૃથ્વીનું ક્રસ્ટ, આ પૃથ્વીનું ક્રસ્ટ જે છે એ શિયાળનું બનેલું છે. પૃથ્વીનું જે તમારું ક્રસ્ટ છે એ શેનું બનેલું છે? શિયાળનું બનેલું છે. આ ખાસ યાદ રાખજો. મતલબ કે પૃથ્વી ઉપર તમને જે સૌથી વધારે તત્વો જોવા મળે છે એ સૌથી વધારે તત્વો છે શિયાળના. શેના છે? શિયાળના. પૃથ્વીનું જે ક્રસ્ટ છે એ શેનું બનેલું છે? શિયાળનું બનેલું છે. યાદ રાખજો. પરંતુ ખાસ વસ્તુ એ સમજવાની કે ક્રસ્ટ જે હોય એ બે પ્રકારની હોય છે. એક ઓશિયનિક ક્રસ્ટ હોય છે અને બીજી કોન્ટિનેન્ટલ ક્રસ્ટ હોય છે. બરાબર છે. ઓશિયનિક ક્રસ્ટ અને કોન્ટિનેન્ટલ ક્રસ્ટ આ બંનેનો તમને ડિફરન્સ ખબર હોવી જરૂરી છે. જો અહીંયા તમે અગર સમજો તો સમુદ્રની ક્રસ્ટ એટલે કે ઓશિયનિક ક્રસ્ટ, આમાંથી પણ ક્વેશ્ચનો પૂછાય છે જેમાં ઘણી વખત ડાઉટ થાય છે. બરાબર છે. સમુદ્રની ક્રસ્ટ અને બીજી હોય છે ખંડીય ક્રસ્ટ. બંને ક્રસ્ટ અલગ હોય છે. કેમ કે ઓશિયન જે છે ત્યાં સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી શું કહે છે કે ઓશિયનનું તળિયું સતત પ્રસરી રહ્યું છે અને આ ઓશિયનનું જે તળિયું છે જે સતત પ્રસરી રહ્યું છે તેના કારણે જે મેઘમા છે એ ઓશિયનના ફ્લોર ઉપર પથરાતો રહે છે. અને મેઘમા ક્યાંથી આવે છે? આપણને બધાને ખબર છે, મેન્ટલમાંથી. તો આ મેન્ટલ જે છે એ સીમાનું બનેલું છે. બરાબર. તો સમુદ્રની ક્રસ્ટ યાદ રાખજો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે સમુદ્રની ક્રસ્ટ જે છે એ શેની બનેલી છે? તો કે સીમાની બનેલી છે. બરાબર છે. સમુદ્રની ક્રસ્ટ છે એ સીમાની બનેલી છે. સિલિકોન અને મેગ્નેશિયમ, આ સમુદ્રની ક્રસ્ટ ભારે ઘનતા ધરાવતી હોય છે.
બરાબર છે, ભારે ઘનતા ધરાવતી હોય છે, કારણ કે એના મટીરિયલ જ ભારે હોય છે. હાઈ ડેન્સિટી વાળા સિલિકોન મેગ્નેશિયમ જે છે પૃથ્વી સપાટીની નીચેથી આવે છે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ, સમુદ્રની ક્રસ્ટ ભારે હોય છે, પરંતુ આ પાતળી જોવા મળે છે. બરાબર છે, પાતળી જોવા મળે છે. બરાબર, ભારે ઘનતા પરંતુ કેવી હોય છે? પતલી જોવા મળે છે અને સીમાની બનેલી છે. અને આ નવો ભાગ છે. કેવો ભાગ છે? નવો ભાગ છે. જ્યારે ખંડીય ક્રસ્ટની વાત કરીએ તો ખંડીય ક્રસ્ટ શિયાળની બનેલી છે, સિલિકોન અને એલ્યુમિનિયમ. ખાસ યાદ રાખજો. બરાબર છે. અહીંયા તમે જોશો વજનમાં તમને કેવી જોવા મળશે? તો કે હલકી જોવા મળશે. બરાબર છે. બીજું ખાસ યાદ રાખજો કે આ તમને જાડી જોવા મળે છે, પરંતુ જાડી છે છતાં પણ કેવી છે? પતલી. જાડી છે છતાં પણ ઘનતા ઓછી છે, વજનમાં હલકી છે, જાડી જોવા મળે છે. અને આ ખંડીય ક્રસ્ટ જે છે એ જૂનો ભાગ હોય છે. બરાબર, તો ખાલી ક્રસ્ટ શિયાળની બનેલી એવું જરૂર નથી, પરંતુ સમુદ્રની જે ક્રસ્ટ છે એ સીમાની પણ બનેલી છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. એના પછી તમારે યાદ રાખવાનું છે બીજી વસ્તુ કે મેન્ટલ જે છે એ મેન્ટલ તમારું સીમાનું બનેલું છે. બરાબર છે, આ મેન્ટલ તમારું શેનું બનેલું છે? સિલિકોન અને મેગ્નેશિયમ. અને કોર જે છે એ નિફેનું બનેલું છે. નિફે મતલબ કે આયન તમને જોવા મળશે. એટલે તો આપણે જોઈએ છીએ કે પૃથ્વી સપાટીની જેમ જેમ તમે નીચે જશો એમ તાપમાન વધશે, ઘનતા પણ વધે છે અને દબાણ પણ વધે છે. ક્લિયર થાય છે કે નહીં? તો ત્રણે ત્રણ વધે છે. ક્રસ્ટ શેનું બનેલું? શિયાળ. મેન્ટલ શેનું બનેલું છે? સીમાનું. અને કોર શેનું બનેલું છે? નિફેનું. સૌથી વધારે ઘનતા તમને કોરની જોવા મળશે. આયન જેવા તત્વો જોવા મળે છે. એના સિવાય વાત કરીએ તો આ મેન્ટલના 100 થી 700 કિલોમીટર વાળા વિસ્તારમાં આ જે મેન્ટલ છે એનો 100 થી 700 કિલોમીટરનો જે વિસ્તાર છે આને એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, આ એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે 100 થી 700 કિલોમીટરના વિસ્તારને. કેમ કે ક્રસ્ટ, મેન્ટલ અને કોર ત્રણે ત્રણ ફરે છે. આ યાદ રાખજો. કોર બહુ ફાસ્ટ ફરે છે, મેન્ટલ એનાથી ધીરું ફરે છે, અને ક્રસ્ટ જે છે એ સૌથી ધીરે ફરે છે. તો ક્રસ્ટ અને મેન્ટલ બંનેની ફરવાની ગતિના અલગ અલગના કારણે, અલગ અલગ દરના કારણે બંને વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થતા નીચે જતા ગલન બિંદુમાં વધારો થતા 100 થી 700 કિલોમીટરનો વિસ્તારમાં રહેલી વસ્તુઓ અર્ધઘન સ્વરૂપે, કયા સ્વરૂપે? અર્ધઘન સ્વરૂપે પીગળી જાય છે. તો આ અર્ધઘન સ્વરૂપે પીગળેલો વિસ્તાર એ જ તમારો એસ્થેનોસ્ફિયર, જેને ગુજરાતીમાં દુર્બલ મંડળ કહેવામાં આવે છે. જ્યાંથી તમારો મેગ્માનો શું નીકળે છે? સોર્સ નીકળે છે. આ જ છે તમારો મેગ્માનો સોર્સ. બરાબર છે, તો એસ્થેનોસ્ફિયર તમારું ઉપરી મેન્ટલમાં જોવા મળશે, જે નબળું અથવા તો દુર્બલ મંડળ છે. અને ખાસ યાદ રાખજો, આ જ વસ્તુ કોર અને મેન્ટલ સાથે થાય છે. એટલા માટે તો બાહ્ય કોર જે છે સંપૂર્ણપણે પ્રવાહી અવસ્થામાં છે. બાહ્ય કોર જે છે સંપૂર્ણપણે કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં છે. એસ્થેનોસ્ફિયર અર્ધઘન પ્રવાહી કહી શકાય, પ્લાસ્ટિક સ્વરૂપે, સંપૂર્ણપણે નહીં. બાકીના બધા વિસ્તાર જે છે એ ઘન સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર થાય છે કે નહીં? બરાબર છે, ખબર પડી? ક્રસ્ટ, મેન્ટલ અને કોર વિશે આટલી બેઝિક માહિતી હોવી જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો ક્રસ્ટ, મેન્ટલ અને કોરને અલગ પાડતી સપાટીઓને અસંબંધતા કહીએ છીએ. બરાબર છે, આવી 5 મુખ્ય અસંબંધતા છે જે આખે આખા ક્રસ્ટ, મેન્ટલ અને કોરના અલગ અલગ ભાગોને શું કરે છે? વહેંચે છે. તો પાંચે પાંચ અસંબંધતા શું કહે છે? નીચલી ક્રસ્ટ અને ઉપલી ક્રસ્ટ વચ્ચે રહેલી અસંબંધતાને કોનરોડ અસંબંધતા કહેવામાં આવે છે. બરાબર છે, નીચલી ક્રસ્ટ અને ઉપલી મેન્ટલ વચ્ચેની અસંબંધતાને મોહો અસંબંધતા કહેવામાં આવે છે. ઉપલી મેન્ટલ અને નીચલી મેન્ટલ વચ્ચેની અસંબંધતાને રેપિટી અસંબંધતા કહેવામાં આવે છે. નીચલી મેન્ટલ અને બાહ્ય કોર વચ્ચેની અસંબંધતાને ગુટેનબર્ગ અસંબંધતા કહેવામાં આવે છે. અને બાહ્ય કોર અને આંતરિક કોર બની અસંબંધતાને લેહમન અસંબંધતા કહેવામાં આવે છે. તો આટલી 5 અસંબંધતા કોનરોડ, મોહો, રેપિટી, ગુટેનબર્ગ અને લેહમન વિશે ખબર હોવી જોઈએ. અને ક્રસ્ટ, મેન્ટલ અને કોર, જેમાં ક્રસ્ટ બે પ્રકારની, ઓશનિક અને કોન્ટિનેન્ટ, એના વિશે પણ ખબર હોવી જોઈએ. બરાબર છે, તો જીપીએસસી ની એક્ઝામમાં એક નાનકડો ટોપિક છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધ અર્થ, પૃથ્વીની આંતરિક રચના.
જે આપણને પ્લેટ ટેક્ટોનિક થિયરી સમજવામાં મદદ કરે છે. તો આટલી વસ્તુ અગર તમને ખબર હશે તો તમને એક્ઝામમાં ચોક્કસપણે જે છે આ ટોપિકના રિગાર્ડિંગના ક્વેશ્ચન તમારા સોલ્વ થવાની સંભાવના રહેતી હોય છે. બરાબર છે.